નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજનો આ લેક્ચર એ આપણું જે રનિંગ ચેપ્ટર છે, ધોરણ 12નું જે પહેલું ચેપ્ટર છે સજીવોમાં પ્રજનન, એનો ચોથો લેક્ચર છે. આની પહેલાંના 3 લેક્ચરો આપણે જોઈ ગયા છીએ. એ 3 લેક્ચરોની અંદર આપણે સજીવોના જીવનકાળ વિશે વાત કરી ગયા છીએ. પછીના લેક્ચરમાં આપણે અલિંગી પ્રજનન વિશે વાત કરી ગયા છીએ. અલિંગી પ્રજનનની તમામ માહિતીઓ વિશે વાત કરી, અલિંગી પ્રજનનની પ્રક્રિયા વિશે વાત કરી, એવા સજીવોના ઉદાહરણ જોયા જેની અંદર અલિંગી પ્રજનન થતું હોય. ત્યાર પછીના લેક્ચરમાં એટલે ત્રીજા લેક્ચરની અંદર આપણે લિંગી પ્રજનન વિશે વાત કરી. લિંગી પ્રજનનની પ્રક્રિયા, લિંગી પ્રજનનની અંદર કેવી કેવી ઘટનાઓ થતી હોય છે એના વિશે વાત કરી. ઉપર છેલ્લી માહિતીની વાત કરી આપણે. લિંગી પ્રજનન કરવા માટે કોઈ પણ સજીવે પોતાની ઉંમરના એક નિશ્ચિત તબક્કે પહોંચવું પડે છે એની વાત કરી. વનસ્પતિઓ માટે એ તબક્કાને આપણે વાનસ્પતિક તબક્કો કહીએ છીએ. પ્રાણીઓ માટે આપણે એ તબક્કાને જુવેનાલ તબક્કો કહીએ છીએ. જુવેનાલ તબક્કાને પાર કરીને કે વાનસ્પતિક તબક્કાને પાર કરીને સજીવો છે એ પોતાના પ્રાજનનિક તબક્કાની અંદર પહોંચે છે. ન્યાયી સજીવ હવે પ્રજનન કરી શકે છે. ઘણા સજીવો એવા હતા કે જે પોતાના જીવનકાળ દરમિયાન અમુક નિશ્ચિત ઋતુની અંદર જ પ્રજનન કરતા હતા. એને આપણે ઋતુકીય સંવર્ધકો કહેતા હતા. ઘણા સજીવો હતા એ પોતાના પ્રાજનનિક તબક્કે પહોંચ્યા બાદ સતત રીતે પ્રજનન કરી શકતા હતા. એને આપણે સતત સંવર્ધકો તરીકે ઓળખતા હતા. આપણે 2 પ્રકારના ઋતુચક્રની વાત કરી હતી કે ભાઈ જે ઋતુકીય સંવર્ધકો છે એની અંદર ઋતુકીય ઋતુચક્ર છે એ જોવા મળે છે. મતલબ વર્ષની કોઈ એક નિશ્ચિત ઋતુમાં જ પોતાના શરીરની અંદર ચક્રીય ફેરફારો દર્શાવે છે જે એને પ્રજનનક્ષમ બનાવે છે. તો એને આપણે ઋતુકીય ઋતુચક્ર કહેતા હતા. ઘણા સજીવો એવા હતા કે જે દર મહિને આ પ્રકારનો ચક્રીય ફેરફાર દર્શાવતા હતા. એને આપણે માસિક ઋતુચક્ર તરીકે ઓળખાવતા હતા. તો આ તમામ પ્રકારની માહિતી અગાઉના 3 લેક્ચરોની અંદર આપણે જોઈ ગયા છીએ. ત્રીજા લેક્ચરની અંદર જે લિંગી પ્રજનનની આપણે વાત કરતા હતા, તો એનાથી આગળ ચોથા લેક્ચરમાં આપણે વાતને કરવાની છે. તો લિંગી પ્રજનન સંદર્ભે છેલ્લે આપણે એવી વાત કરતા હતા કે ભાઈ કોઈ પણ સજીવ પોતાના પ્રાજનનિક તબક્કે પહોંચ્યા બાદ, પોતાની ઉંમરમાં પ્રાજનનિક તબક્કે પહોંચ્યા બાદ લિંગી પ્રજનન છે એ કરી શકતું હોય છે. હવે પ્રશ્ન એ છે કે ભાઈ પ્રાજનનિક તબક્કે પહોંચ્યા બાદ એ જ્યારે લિંગી પ્રજનન કરે છે તો પ્રાજનનિક તબક્કાના અંત બાદ ઉંમરના કયા તબક્કાની શરૂઆત છે એ થતી હશે? બરાબર. લિંગી પ્રજનન પ્રાજનનિક તબક્કા દરમિયાન કરે છે તો પ્રાજનનિક તબક્કો જ્યારે એની ઉંમરનો પૂરો થશે ત્યાર પછીનો ઉંમરનો જે તબક્કો છે એ તબક્કાને આપણે કયા તબક્કા તરીકે ઓળખીએ છીએ? ત્યાંથી આજે આપણે વાતને આગળ લઈ જવાની છે. તો આગળ વાત કરીએ કે ત્યાંથી આગળનો જે તબક્કો છે કે ભાઈ જ્યારે કોઈ પણ સજીવ છે એ પોતાની ઉંમરના એક તબક્કા તરીકે પ્રાજનનિક તબક્કે પહોંચે છે, લિંગી પ્રજનન કરે છે. તો પ્રાજનનિક તબક્કો પાર કરી અને સજીવો છે એ પોતાની ઉંમરના જે તબક્કે પહોંચે છે એને વૃદ્ધત્વ તરીકે ઓળખવામાં આવે છે. હવે વૃદ્ધત્વની વ્યાખ્યા એક્ઝેક્ટ આપણે આપવી હોય તો શું આપી શકીએ? જુઓ, પીડીએફના પહેલા મુદ્દામાં આપણે તમને લખ્યું છે કે પરંતુ વૃદ્ધ અથવા વૃદ્ધત્વ એટલે ખરેખર છે શું? તો આપણે એની સ્પષ્ટ વ્યાખ્યા આપવા માટે અથવા તો એની માહિતી આપવા માટે એવું કહી શકીએ કે કોઈ પણ સજીવ પોતાના પ્રાજનનિક તબક્કાના અંતે, જ્યારે એના પ્રાજનનિક તબક્કાનો અંત થાય એટલે હવે એ પોતાની ઉંમરમાં જીર્ણતાના તબક્કે પહોંચે છે, વૃદ્ધત્વના તબક્કે પહોંચે છે અને આ પ્રાજનનિક તબક્કાનો અંત એટલે વૃદ્ધત્વની શરૂઆત, જીર્ણતાના તબક્કાની શરૂઆત થશે. તો કોઈ પણ સજીવ છે એ વૃદ્ધ થયો છે એમ ક્યારે કહેવાય?
તો ભાઈ જ્યારે પોતે પોતાની પ્રાજનનિક ક્ષમતા ગુમાવે, મતલબ પ્રાજનનિક તબક્કો પૂર્ણ થાય અને પોતે પોતાની પ્રાજનનિક ક્ષમતા ગુમાવે, એ વનસ્પતિ હોય તોય ભલે, એ કોઈ પ્રાણી હોય તોય ભલે, જ્યારે પોતે લિંગી પ્રજનન કરવાની ક્ષમતા ગુમાવી બેસે ત્યારે આપણે એમ કહી શકીએ કે એ સજીવ છે એ હવે વૃદ્ધ થઈ ગયો છે અથવા તો વૃદ્ધત્વના તબક્કે પહોંચી ગયો છે. હવે એ સજીવ વૃદ્ધત્વના તબક્કે પહોંચી ગયો છે એની સાબિતી શું? તો જ્યારે કોઈ પણ સજીવ છે એ પોતાના જીવનકાળના અંતિમ તબક્કો એટલે વૃદ્ધત્વનો તબક્કો ત્યાં પહોંચે એટલે એના શરીરની અંદર વિવિધ આનુષંગિક ફેરફારો છે એ થવાના શરૂ થાય. જો મનુષ્યના ઉદાહરણ સાથે હું તમને વાત કરતો હોય તો મનુષ્યની અંદર માદા જાતીય સજીવની વાત કરીએ, માદા પ્રાણીની વાત કરીએ મનુષ્યની અંદર, તો જ્યારે પોતે પોતાની પ્રાજનનિક તબક્કાને પાર કરે છે, પૂર્ણ કરે છે, એટલે પોતે પ્રજનન કરવાની ક્ષમતા ગુમાવી બેસશે. એટલે એની અંદર જે પ્રાજનનિક તબક્કા દરમિયાન જે ચક્ર ચાલતું હતું, જેને આપણે માસિક ચક્ર તરીકે ઓળખાતા હતા, એ બંધ થઈ જશે. એ જે કન્ડિશન છે એને આપણે મિનોપોઝ કન્ડિશન તરીકે ઓળખીએ છીએ. તો એ જે મિનોપોઝ આવવાની ઘટના છે એ શેના કારણે થઈ છે? તો ભાઈ એ એના શરીરમાં થતા વિવિધ આનુષંગિક ફેરફાર છે. અને આનુષંગિક ફેરફાર થવાનું કારણ શું? એ કારણ છે વૃદ્ધત્વ. કે ભાઈ એ હવે પ્રાજનનિક તબક્કો પાર કરી અને વૃદ્ધત્વની ઉંમરે પહોંચી ગયું છે. એના પરિણામ સ્વરૂપે આ પ્રકારના આનુષંગિક ફેરફાર છે એના શરીરની અંદર શરૂ થઈ ગયા છે. અને આ આનુષંગિક ફેરફાર માત્ર આ પ્રકારે જ નહીં હોય, એના શરીરની અંદર ચયાપચય જે પ્રક્રિયાઓ છે એ ધીમી પડી જશે, વિવિધ અંગોની કાર્યક્ષમતા છે એ ધીમી પડી જશે અને અંતે શું થશે? તો અંતે વૃદ્ધત્વ છે એ આ સજીવને મૃત્યુ તરફ દોરી જતું હોય છે. મતલબ આપણે એવું કહી શકીએ કે કોઈ પણ સજીવના સંપૂર્ણ જીવનકાળની વિવિધ અવસ્થાઓ તરીકે આપણે વાત કરતા હોય તો એમ કહી શકીએ કે ભાઈ સૌથી પહેલી અવસ્થા તો ભાઈ જન્મ બાદ જે શરૂ થશે એ વૃદ્ધિનો તબક્કો હશે. વૃદ્ધિ પામતા એ સજીવ પોતાના જીવનકાળના એક તબક્કા તરીકે જો એ વનસ્પતિ હશે તો વાનસ્પતિક તબક્કે પહોંચશે, અને જો એ પ્રાણી હશે તો એ જુવેનાઇલ તબક્કે પહોંચશે. જુવેનાઇલ તબક્કાને પાર કરી અને પ્રાણી છે એ પ્રાજનનિક તબક્કે પહોંચશે. એવી જ રીતે વાનસ્પતિક તબક્કાને પાર કરી અને વનસ્પતિઓ છે એ પણ પ્રાજનનિક તબક્કે પહોંચશે. પ્રાજનનિક તબક્કા બાદ એ ક્યાં પહોંચે છે? તો ભાઈ વૃદ્ધિના તબક્કે પહોંચે છે. બંને વનસ્પતિઓ પણ વૃદ્ધત્વના તબક્કે પહોંચે છે, પ્રાણીઓ પણ વૃદ્ધત્વના તબક્કે પહોંચે છે. અને વૃદ્ધત્વના તબક્કા બાદ અંતે આ સજીવ છે એ પોતાનો જીવનકાળ પૂર્ણ કરી અને મૃત્યુ પામતા હોય છે. મતલબ જીવનકાળની અંદર તમને મુખ્ય 3 તબક્કા છે એ જોવા મળ્યા. વનસ્પતિ હોય તો પહેલો વાનસ્પતિક તબક્કો, બીજો પ્રાજનનિક તબક્કો અને ત્રીજો વૃદ્ધત્વનો તબક્કો. પ્રાણી હોય તો પહેલો જુવેનાઇલ તબક્કો, બીજો પ્રાજનનિક તબક્કો અને ત્રીજો વૃદ્ધત્વનો તબક્કો. તો આ જે 3 તબક્કાઓ છે એ તબક્કાઓ વચ્ચેનો જે સમયગાળો છે, મતલબ વચ્ચેની જે સંક્રાંતિ છે, મતલબ વચ્ચેનો જે સમયગાળો છે, આ સમયગાળામાં થતા ફેરફારો માટે ખરેખર કોણ જવાબદાર છે? તો આ ફેરફારો માટે ખરેખર પ્રાણી શરીર કે વનસ્પતિ શરીરની અંદર અંતઃસ્ત્રાવો છે એ જવાબદાર હોય કે ભાઈ એની અંદર પ્રાજનનિક સક્રિયતા રહેવી, એ સજીવ છે એ પ્રાજનનિક સક્રિયતા ગુમાવવી, પ્રજનન કરવાની ક્ષમતા ગુમાવવી, શરીર નબળું પડતું જવું, કાર્યક્ષમતામાં ઘટાડો થવો, આ બધા જ જે ફેરફારો થવાના છે એ ફેરફારો કોના આધારિત થશે, કોની અસર હેઠળ થશે? તો ભાઈ સજીવ શરીરની અંદર આ તમામ ફેરફારો છે એ વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવોની અસર હેઠળ થતું હોય. અંતઃસ્ત્રાવો ઉપરાંત બીજી એક બાબત પણ આ તમામ ફેરફારોને અસર કરે છે. એ સજીવ કયા પર્યાવરણની અંદર રહે છે, એ પર્યાવરણીય પરિસ્થિતિ છે એ પણ આ તમામ પ્રકારના ફેરફારો માટે જવાબદાર હોય છે. એ પણ આ તમામ પ્રકારના ફેરફારોને અસર કરતી હોય છે. અને અંતે વૃદ્ધત્વ બાદ સજીવને મૃત્યુ તરફ મોકલતી હોય છે, અથવા તો એ સજીવ છે એ હવે પોતાનો જીવનકાળ પૂર્ણ કરી અને મૃત્યુ પામતો હોય છે. તો મતલબ ત્રીજા લેક્ચરની અંદર જે વાત કરી હતી સંપૂર્ણ લિંગી પ્રજનનની વિવિધ અવસ્થાઓની, આ બધી વાત પૂરી કરી અને અંતે આપણે ક્યાં પહોંચ્યા? તો ભાઈ લિંગી પ્રજનનની અવસ્થા ગુમાવ્યા બાદ સજીવ વૃદ્ધ થાય અને અંતે મૃત્યુ પણ પામતો હોય છે. હવે આજે આપણે જે વાત શરૂ કરવાની છે એ છે ખરેખર લિંગી પ્રજનન સંદર્ભે. ભાઈ લિંગી પ્રજનનને હજી આપણે ડિટેલમાં ભણવાનું બાકી છે.
આગળ ત્રીજા લેક્ચરમાં લિંગી પ્રજનન માટે જે માહિતીઓ લીધી હતી એ ઉપર છેલ્લી અથવા તો બેઝિક જે માહિતીઓ હતી એ લીધી હતી લિંગી પ્રજનન માટે. લિંગી પ્રજનનની જે સંપૂર્ણ પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર દરેક સજીવ જે લિંગી પ્રજનન દર્શાવતો હોય તો એના માટે એક બાબત ફરજિયાત છે, જે ગઈકાલે પણ આપણે છેલ્લા લેક્ચરમાં ત્રીજા લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી કે કોઈ પણ સજીવે લિંગી પ્રજનન કરવા માટે પહેલાં પુખ્તતાએ પહોંચવું પડે છે, મતલબ પ્રાજનનિક તબક્કે પહોંચવું પડે છે. પ્રાજનનિક તબક્કે પહોંચ્યા બાદ દરેક લિંગી પ્રજનન કરતા સજીવો વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓ છે એ પ્રદર્શિત કરતા હોય અથવા તો દર્શાવતા હોય. ઉદાહરણ તરીકે વાત હું કરતો હોય તો પ્રાજનનિક તબક્કે પહોંચ્યા બાદ નર પ્રાણી છે એ નર પ્રજનન કોષનું નિર્માણ કરશે, માતૃ પ્રાણી છે એ માતૃ પ્રજનન કોષનું નિર્માણ કરશે. વનસ્પતિની અંદર વાત કરીએ તો વનસ્પતિના પુષ્પની અંદર રહેલા નર પ્રજનન ચક્ર તરીકે પુકેસર ચક્રમાં પરાગરજનું નિર્માણ થશે. સ્ત્રીકેસર ચક્રની અંદર અંડકોષોનું નિર્માણ થશે. તો આ બધી ઘટનાઓ છે એ પ્રાજનનિક તબક્કે પહોંચ્યા બાદ એટલે લિંગી પ્રજનન દરમિયાન આ તમામ ઘટનાઓ છે, આ તમામ પ્રક્રિયાઓ છે એ સજીવની અંદર થતી હોય અથવા તો સજીવ આ તમામ પ્રક્રિયાઓ છે એ પ્રદર્શિત કરતા હોય. જે બંધારણીય રીતે સમાન હોય, બધા જ સજીવો જેટલા સજીવો લિંગી પ્રજનન કરતા હશે એ બધાની અંદર આ જે તમામ પ્રક્રિયાઓ આપણે વાત કરીએ છીએ કે પ્રજનન કોષોનું નિર્માણ થવું, પ્રજનન કોષો મુક્ત થવા, પ્રજનન કોષોનું જોડાણ થવું, આ જે તમામ ઘટનાઓ, આ જે તમામ પ્રક્રિયાઓ છે એ તમામ પ્રક્રિયાઓ તમામ લિંગી પ્રજનન કરતા જે સજીવો હશે એની અંદર સમાન હશે. પરંતુ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોમાં ઉત્પન્ન થતી રચનાઓ જે હશે, બરાબર, જો ઘટનાઓ સમાન છે, લિંગી પ્રજનન કરતા દરેક સજીવો છે એ પોતાના પ્રાજનનિક તબક્કા દરમિયાન જે ઘટનાઓ દર્શાવે છે એ ઘટનાઓ સમાન હશે. બધા જ સજીવો જે લિંગી પ્રજનન કરે છે, વનસ્પતિ હોય તોય ભલે, પ્રાણી હોય તોય ભલે, એ જન્યુનું નિર્માણ કરશે જ. બીજા તબક્કામાં એ જન્યુનું જોડાણ કરશે જ એટલે ફલન થશે જ. ફલન બાદ યુગ્મનજ બનશે જ. યુગ્મનજ બન્યા બાદ એમાંથી ભ્રૂણ બનશે જ. ભ્રૂણ બન્યા બાદ એમાંથી નવો બાળ સજીવ છે એ બનશે જ. આ જે ઘટનાઓ, આ જે પ્રક્રિયા છે એ તમામે તમામ લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર સમાન હશે. પણ આ જે ઘટનાઓ છે એ ઘટનાઓ થવા માટે લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર જે રચનાઓ ઉત્પન્ન થતી હોય, જે રચનાઓ બનતી હોય, આ રચનાઓ છે એ એક સજીવથી બીજા સજીવની અંદર જુદી હોઈ શકે. એની અંદર જુદા જુદા સજીવની અંદર જુદાપણું છે એ હોઈ શકે છે. આગળ વાત કરીએ લેક્ચરની અંદર તો લિંગી પ્રજનનની ઘટના વિસ્તૃત અને ખૂબ જ જટિલ છે. ગઈકાલે પણ આપણે વાત કરતા હતા કે ભાઈ અલિંગી પ્રજનનની સરખામણીમાં લિંગી પ્રજનનની ઘટના ખૂબ જ વિસ્તૃત, ખૂબ જ જટિલ અને ખૂબ જ લાંબી હોય છે. તો એ જ બાબતને ફરી પાછી અહીંયા કહીએ છીએ કે ભાઈ લિંગી પ્રજનનની ઘટના ખૂબ જ વિસ્તૃત અને ખૂબ જ જટિલ છે અને એક નિયમિત ક્રમને અનુસરે છે. નિયમિત ક્રમને અનુસરે એટલે ફરી એની જ વાત આવે કે જન્યુનું નિર્માણ થાય, જન્યુનું જોડાણ થાય એટલે ફલન થાય, યુગ્મનજ બને અને યુગ્મનજમાંથી બાળ સજીવ બને. આ જે ક્રમ ઘટનાઓનો હશે એ બધાની અંદર સેમ હશે. તમામ લિંગી પ્રજનન કરતા પ્રાણીઓ આ ઘટનાક્રમને જ અનુસરશે. ચલો આગળ વાત કરીએ તો લિંગી પ્રજનનની ઘટનાને લિંગી પ્રજનનની ઘટના ખૂબ લાંબી છે, ખૂબ જટિલ છે. તો અભ્યાસ એનો કરવો હોય તો આપણે એને નાના નાના ટુકડાઓની અંદર વિભાજિત કરી દઈએ. એટલે મતલબ સંપૂર્ણ જે જટિલ પ્રક્રિયા છે, એટલી વિસ્તૃત પ્રક્રિયા છે, એ વિસ્તૃત પ્રક્રિયાને આપણે અભ્યાસની સરળતા ખાતર શું કરીએ છીએ તો ભાઈ 3 ભાગમાં વિભાજિત કરી દઈએ છીએ. મતલબ સંપૂર્ણ લિંગી પ્રજનનની જે પ્રક્રિયા છે એ સંપૂર્ણ લિંગી પ્રજનનની પ્રક્રિયાને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી નાખીએ છીએ. હવે એ 3 ભાગ ક્યાં છે લિંગી પ્રજનનની પ્રક્રિયાના, એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો નીચે તરફ આપણે સ્લાઇડની અંદર જઈએ તો આપણે 3 ઘટનાઓના નામ લખી દીધા છે કે ભાઈ લિંગી પ્રજનનની સંપૂર્ણ પ્રક્રિયાને આપણે 3 તબક્કામાં વિભાજિત કરી શકીએ. પહેલો તબક્કો જે લિંગી પ્રજનનની પ્રક્રિયાનો હશે એને આપણે પૂર્વફલન ઘટના કહીએ છીએ. બીજો જે તબક્કો હશે એને આપણે ફલન ઘટનાઓ કહીએ છીએ અને ત્રીજો જે તબક્કો હશે એને આપણે પશ્વફલન ઘટનાઓ કહીએ છીએ. આપણે સેજ માર્કર છે એનો રંગ બદલી નાખીએ એટલે આપણને સરસ રીતે દેખાય, બરાબર.
તો આપણે શું વાત કરીએ છીએ, તો લિંગી પ્રજનનની સંપૂર્ણ પ્રક્રિયા જે ખૂબ જ જટિલ છે એને આપણે અભ્યાસની સરળતા ખાતર 3 તબક્કામાં વિભાજિત કરીએ: પૂર્વ ફલન ઘટનાઓ અને પશ્વ ફલન ઘટનાઓ. હવે આ 3 ઘટનાઓને લિંગી પ્રજનન સમજાવવા માટે મેં તમને ગઈકાલે જે ચાર્ટ સમજાવ્યો હતો, એ ચાર્ટની અંદર આપણે આ સંપૂર્ણ તબક્કાઓને જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા તમારી સામે જે ચાર્ટ છે એ આખો ચાર્ટ તમને શું બતાવે છે, તો ભાઈ લિંગી પ્રજનનની ઘટના બતાવે છે. આખી લિંગી પ્રજનનની ઘટનાને વ્યાખ્યા અનુસાર જો હું આ ચાર્ટમાં તમને સમજાવું તો 2 વિરુદ્ધ જાતીય પિતૃઓ અહીંયા છે, એના જન્યુઓનું નિર્માણ થયું છે, એ જન્યુઓનું જોડાણ થયું છે, એ જન્યુઓના જોડાણથી યુગ્મનજ બન્યો, એ યુગ્મનજની અંદરથી ભ્રૂણ બન્યો અને એ ભ્રૂણની અંદરથી નવો બાળ સજીવ બન્યો. તો આ સંપૂર્ણ ક્રિયાવિધિ છે, એને આપણે લિંગી પ્રજનન તરીકે ઓળખીએ. હવે આ લિંગી પ્રજનનની આખી ક્રિયાવિધિ છે એને મારે 3 તબક્કામાં ડિવાઈડ કરવી છે. તો એને કઈ બાબતના આધારે હું ડિવાઈડ કરું, તો લિંગી પ્રજનનની પ્રક્રિયામાં થતી એક ઘટના, એ ઘટનાને કહેવામાં આવે છે ફલન. લિંગી પ્રજનન દરમિયાન થતી એક ઘટના જેને કહેવામાં આવે ફલન. ફલન એટલે શું? ફલન એટલે માદાજન્યુ અને નરજન્યુના જોડાણથી, માદાજન્યુ કેવો છે? એન કોષ છે, નરજન્યુ કેવો છે? એન કોષ, એકકીય કોષ છે. આ બંને એકકીય કોષોના જોડાણથી દ્વિકીય કોષ બનવાની ઘટના, એટલે 2 એકકીય જન્યુના જોડાણથી દ્વિકીય યુગ્મનજ બનવાની ઘટના, એને કહેવાય ફલન. તો આ ફલનને મારે યાદ રાખવાનું, ફલનને મારે ધ્યાનમાં રાખવાનું. અને ફલનની પ્રક્રિયા જ્યાંથી થાય છે, મતલબ આ જે પોર્શન છે, આ પોઈન્ટ છે, આ પોઈન્ટથી ફલનની પ્રક્રિયા છે એ થયેલી છે. માનો આ પોઈન્ટ ફલનની પ્રક્રિયાનો છે, લિંગી પ્રજનનની પ્રક્રિયામાં અહીંયા ફલન થયું છે. તો હવે આ જે સેન્ટર પોઈન્ટ છે એને ફલન તરીકે તમે ધ્યાનમાં લ્યો, તો ફલનથી આ બાજુ જેટલી ઘટના થઈ છે એને પૂર્વ ઘટનાઓ કહી શકાય, પહેલાની ઘટનાઓ. અને આ જે ફલન પછી થાય છે એ બધીને પશ્વ ઘટનાઓ કહી શકાય. જે ફલન પહેલાં થાય છે તમામ ઘટનાઓ પૂર્વ ઘટનાઓ થઈ, અને જે ફલન પછી થાય છે એ તમામ ઘટનાઓ પશ્વ ઘટનાઓ થઈ. અને આ જે ઘટના છે એને પોતાને આપણે કહીએ છીએ ફલન. તો મતલબ સંપૂર્ણ લિંગી પ્રજનનની ઘટનાને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. એમાં પહેલો ભાગ જે છે એને હું કહું છું પૂર્વ ફલન ઘટનાઓ, કેમ કે ફલન પહેલાંની ઘટના છે. બીજી ઘટના છે એ પોતે ફલન, અને ત્રીજી ઘટના છે એ ફલન પછીની, એટલે એને પશ્વ ફલન ઘટનાઓ તરીકે ઓળખશું. મતલબ લિંગી પ્રજનનની સંપૂર્ણ પ્રક્રિયાને જો હું 3 તબક્કામાં ડિવાઈડ કરતો હોય તો એ કયા 3 તબક્કા હોય, તો ભાઈ એક હોય પૂર્વ ફલન ઘટના, ઉપર આપણે લિસ્ટ આપ્યું છે એની અંદર તપાસીએ. એક હોય પૂર્વ ફલન ઘટના પહેલું, સેકન્ડ નંબર પર હશે ફલન ઘટનાઓ, અને 3rd નંબર ઉપર હશે પશ્વ ફલન ઘટનાઓ. આમ લિંગી પ્રજનનની પ્રક્રિયાને જે ખૂબ જ જટિલ છે, ખૂબ જ વિસ્તૃત છે, એને અભ્યાસની સરળતા ખાતર હું 3 પેટા ભાગની અંદર ડિવાઈડ કરું છું: પૂર્વ ફલન ઘટના અને પશ્વ ફલન ઘટના. બરાબર, ચાલો આગળ વાતને લઈ જઈએ આપણે. તો આપણે છેલ્લે શું વાત કરતા હતા? અભ્યાસની સરળતા ખાતર લિંગી પ્રજનનની પ્રક્રિયાને 3 તબક્કામાં આપણે ડિવાઈડેડ કરીએ છીએ. એ 3 તબક્કાને મેં અહીંયા ચાર્ટમાં તમને સમજાવ્યા. બરાબર, આપણે માનો કે વાત કરતા હોય તો આ ઘટના કઈ છે, તો આ ઘટના જે છે, આ ઘટના આપણે એમ પ્રશ્ન પૂછીએ કે આ ઘટના કઈ છે, તો તમારે સ્પષ્ટ જવાબ હોય તમારો આ ઘટના છે એ ફલન ઘટના છે. એની પહેલાંની આ ઘટનાને શું કહેવાશે? પૂર્વ ફલન. અને એની પછીની આ ઘટનાઓને શું કહેવાશે? પશ્વ ફલન. આમ લિંગી પ્રજનનની પ્રક્રિયાને અભ્યાસની સરળતા ખાતર 3 ઘટનાઓમાં ડિવાઈડ કરવામાં આવે: ફલન પહેલાંની પૂર્વ ફલન ઘટના, ફલન પછીની પશ્વ ફલન ઘટના, અને ફલન ઘટના પોતે. ઓકે, ચાલો આગળ વધીએ. તો હવે એવી આશા રાખીએ છીએ આપણે કે તમને લિંગી પ્રજનનની પ્રક્રિયાના 3 તબક્કાઓ કઈ રીતે પડ્યા છે એ સમજાઈ ગયું હશે. તો આપણે સંપૂર્ણ લિંગી પ્રજનનની પ્રક્રિયાને આખી એકદમ પેરેગ્રાફ કે નિબંધ સ્વરૂપે ન ભણતા આપણે જે 3 ભાગમાં એને ડિવાઈડ કરી નાખી છે, એ 3 ભાગને એક ભણીએ, જેથી કરીને આપણને લિંગી પ્રજનનની ઘટના છે એ સમજવામાં થોડીક સરળતા રહે.
તો આપણે લિંગી પ્રજનનની પ્રક્રિયા દરમિયાન થતી ઘટનાઓમાં પહેલી ઘટનાથી લિંગી પ્રજનનની પ્રક્રિયાની શરૂઆત કરીએ તો પહેલી ઘટના કઈ હશે લિંગી પ્રજનનની પ્રક્રિયામાં? પૂર્વફલન ઘટના. પૂર્વફલન ઘટના એટલે કેવી ઘટના? તો પૂર્વફલન ઘટના એટલે ફલન પહેલાં ફલનને શું કહેવાય? જન્યુઓનું જોડાણ. તો જન્યુઓનું જોડાણ થતાં પહેલાંની તમામ ઘટનાઓ, જન્યુનું જોડાણ એટલે ફલન, જન્યુનું જોડાણ એટલે ફલન, ફલન પહેલાંની તમામ ઘટનાઓનો સમાવેશ અહીં થાય છે. એટલે ફલન પહેલાંની તમામ ઘટનાઓને પૂર્વફલન ઘટનાઓમાં સમાવેશિત કરવામાં આવે છે. ગુડ. આગળ વધીએ આપણે. તો પૂર્વફલન ઘટનાઓને પણ ફરી પાછી બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. તો પૂર્વફલન ઘટનાઓ દરમિયાન બે પેટા ઘટનાઓ થતી હોય. પૂર્વફલન ઘટનાઓ દરમિયાન એટલે ફલન થતાં પહેલાં થતી સંપૂર્ણ ક્રિયાવિધિને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે. એક હોય જન્યુનું જનન અને એક હોય જન્યુનું વહન. બેઝિક માહિતી હું તમને બેઝિક કન્સેપ્ટ સ્વરૂપમાં પહેલાં વાત કરું તો એમ કહી શકાય કે ફલન દરમિયાન શેનું જોડાણ થાય છે? તો ભાઈ જન્યુનું. તો ફલન પહેલાં શું બનવું જરૂરી છે? જન્યુ બનવા જરૂરી છે. તો જન્યુ બનવાની ઘટનાને શું કહેવાય? એને જન્યુનું જનન, ગેમેટોજિનેસિસ, જન્યુ જનનની ઘટના. તો પૂર્વફલનમાં પહેલી બાબત કઈ હોવી જોઈએ? જન્યુ બનવાની ઘટના. એનું જ નામ શું છે? જન્યુ જનન. હવે માનો એક વખત જન્યુ બની ગયા તો જન્યુ લિંગી પ્રજનન છે એટલે કેટલા પ્રકારના હશે? બે પ્રકારના. એક હશે નરજન્યુ, એક હશે માદાજન્યુ. નરજન્યુ ક્યાં બન્યો હશે? તો નરજન્યુ નર પ્રાણીના શરીરની અંદર કે નર સજીવની અંદર. માદાજન્યુ ક્યાં બનેલો હશે? માદા સજીવની અંદર. હવે એ બે છે અલગ અલગ જગ્યાએ, પણ ફલન થવા માટે બેયે એકબીજાની પાસે આવવું પડશે, કેમ કે બેયના જોડાણને જ આપણે ફલન કહીએ. તો મતલબ જે જગ્યાએ બન્યા છે ત્યાંથી બે પોતપોતાની પાસે આવવા માટે શું કરશે? તો ભાઈ વહન પામશે. તો એ વહનની પ્રક્રિયાને શું કહેવાય? તો ભાઈ એને જન્યુનું વહન કહેવાય. જેવું જન્યુનું વહન થઈ જશે એટલે બંને જન્યુ એકબીજાની નજીક આવી જશે અને જોડાઈ જશે. જન્યુ જોડાવાની પ્રક્રિયાને શું કહેવાય? ફલન. તો ત્યાંથી લિંગી પ્રજનનની પ્રક્રિયાનો બીજો તબક્કો સીધો શરૂ થઈ જાય, ફલન પ્રક્રિયાઓ. અને ફલન પહેલાંની બે ઘટનાઓ કઈ? જન્યુ બનવાની ઘટના અને જન્યુનો વહન થવાની ઘટના. એ શેમાં આવે? તો ભાઈ આવે પૂર્વફલન ઘટનાઓની અંદર. તો મતલબ આપણે પૂર્વફલન ઘટનાઓમાં અહીંયા બે બાબતની વાત કરવાની થશે, જન્યુનું જનન અને બીજી ઘટના થશે જન્યુનું વહન. ચાલો, તો એ બંને ઘટનાની શરૂઆત કરીએ. તો એમાં પણ આપણે પહેલાં કઈ ઘટના વિશે વાત શરૂ કરશું? તો સૌથી પહેલાં આપણે વાત કરશું જન્યુનું જનન. જન્યુ જનન એટલે શું? જન્યુના નિર્માણ થવાની ઘટના, જન્યુ બનવાની ઘટના, નિર્માણ થવાની ક્રિયાને શું કહેવાય? જન્યુનું જનન કહેવામાં આવે છે. લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા બે પ્રકારના જન્યુનું નિર્માણ કરે છે. હવે નર અને માદા બે પ્રકારના જન્યુનું નિર્માણ કરે છે એવું અર્થ આ મુદ્દાનો થતો નથી. યાદ રાખજો, સમજજો. લિંગી પ્રજનન દરમિયાન નર પ્રાણી નરજન્યુનું અને માદા પ્રાણી માદાજન્યુનું એમ બે પ્રકારના જન્યુનું નિર્માણ કરે છે, અથવા તો બે પ્રકારના જન્યુ નિર્માણ પામે છે. લિંગી પ્રજનન દરમિયાન નર પ્રાણી નરજન્યુ, માદા પ્રાણી માદાજન્યુ એમ બે પ્રકારના જન્યુનું નિર્માણ થાય છે. બે પ્રકારના જન્યુ છે એ નિર્માણ પામતા હોય છે. બીજું, જન્યુની એક ખાસિયત છે. શું ખાસિયત છે? તો ભાઈ દરેક જેને તમે જન્યુ કહો છો એ જન્યુ હંમેશા એકકીય હોય, એન પ્રકારનો જ હોય, ફરજિયાત છે. જેના માટે જન્યુ એવો શબ્દ વપરાણો છે એ હંમેશા ફરજિયાતપણે કેવો હોય? એકકીય હોય, એન પ્રકારનો જ હોય. ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ શું કામ જન્યુ છે એ એકકીય જ હશે અને એન પ્રકારનો જ હોય. તો માનો કે આ કોઈ એક સજીવ દેહ છે, બરાબર? સમજો, અહીંયા હું તમને આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું. તો માનો કે આ કોઈ એક સજીવ દેહ છે, આ એક સજીવ છે, બરાબર? એક માણસ જ છે એમ સમજી લ્યો. તો એ માણસનું શરીર છે એ 2n પ્રકારનું હોય. યાદ રાખજો, કેવું? તો 2n. શું કામ? તો આપણા દરેક કોષની અંદર આવેલા રંગસૂત્ર છે એની હંમેશા કેવા હોય? જોડીમાં હોય. એટલે આપણે એવું કહીએ કે આપણે દ્વિકીય દેહી જનીનિક બંધારણ ધરાવીએ છીએ.
હવે આપણા શરીરનો દરેક કોષ કે જેની અંદર 2n રંગસૂત્રો આવેલા છે, મતલબ રંગસૂત્રો જોડીમાં આવેલા છે, આપણા શરીરના અમુક એવા કોષ કે જેમાંથી પ્રજનન કોષો તરીકે જન્યુનું નિર્માણ થાય છે. આ કોષો શું કરશે તો ભાઈ નવા કોષનું નિર્માણ કરવા માટે કોષ વિભાજનની અંદર દાખલ થશે. હવે એ જ્યારે કોષ વિભાજનમાં દાખલ થાય ત્યારે એ અર્ધીકરણ પ્રકારના કોષ વિભાજનની અંદર દાખલ થશે. જનન કોષોનું નિર્માણ કરતા જે કોષો હશે એ કોષો હશે પોતે દ્વિકીય, પણ એ દ્વિકીય કોષો જનન કોષ એટલે જન્યુનું નિર્માણ કરવા માટે જે કોષ વિભાજનની અંદર દાખલ થશે એ કોષ વિભાજન કેવું હશે? અર્ધીકરણ પ્રકારનું. અને અર્ધીકરણની ખાસિયત આપણે જાણીએ છીએ કે અર્ધીકરણ દરમિયાન 2 તબક્કા હોય, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1ની અંદર શું થાય તો ભાઈ એક દ્વિકીય કોષ 2 કોષોનું નિર્માણ કરે, પણ 2 બાળ કોષો કેવા હશે? n પ્રકારના હશે. મતલબ દ્વિકીય કોષની અંદરથી નિર્માણ પામતા 2 બાળ કોષો એકકીય કોષોમાં ફેરવાઈ ગયા. આ n પ્રકારનો કોષ બની ગયો, આ n પ્રકારનો કોષ બની ગયો. હવે આ બંને n પ્રકારના કોષ અર્ધીકરણ 2માં દાખલ થાય, પણ અર્ધીકરણ 2 એ કેવું વિભાજન છે તો ભાઈ એ સમવિભાજન છે. એટલે એની અંદરથી બનતા જે 4 કોષો છે, આ 2માંથી બનતા જે 4 કોષો છે એ કેવા હશે? n પ્રકારના જ રહેશે. પણ એનો જે મૂળ પિતૃકોષ છે એ કેવો હતો? 2n પ્રકારનો છે, ને એમાંથી બનતા બાળ કોષો કેવા બની ગયા છે? n પ્રકારના બની ગયા છે. શું કામ આવું થયું છે? જે કોષ વિભાજન હતું એ અર્ધીકરણ પ્રકારનું હતું. તો એક બાબત યાદ રાખવાની કે જ્યારે પણ કોઈ પણ સજીવની અંદર જન્યુનું નિર્માણ થતું હોય, જ્યારે પણ કોઈ પણ સજીવની અંદર જન્યુનું નિર્માણ થતું હોય ત્યારે જન્યુ નિર્માણ માટે થતું કોષ વિભાજન એ અર્ધીકરણ પ્રકારનું હોય છે. અને અર્ધીકરણ પ્રકારના કોષ વિભાજનના પરિણામે નિર્માણ પામતા જન્યુઓ છે એ કેવા થઈ જતા હોય? એકકીય n પ્રકારના થઈ જતા હોય છે. હા, આની અંદર પણ અપવાદ હશે, બરાબર, કે એવા પિતૃ કે જે એકકીય દૈહિક બંધારણ, એકકીય જનીનિક બંધારણ ધરાવે છે, મતલબ એના શરીરની અંદર જે કોષો આવેલા છે એની અંદર રંગસૂત્ર જોડીમાં નથી આવેલા, એવા સજીવો જ્યારે જન્યુનું નિર્માણ કરશે ત્યારે એની અંદર અર્ધીકરણ પ્રકારે જન્યુનું નિર્માણ ન થતું હોય ત્યારે એની અંદર સમવિભાજન પ્રકારે જન્યુનું નિર્માણ છે એ થશે. પણ એ એક અપવાદ છે, એના પર નથી જતા. અત્યારે આપણે એવું જ વિચારીએ કે ભાઈ આ જે સજીવની અંદર જન્યુનું નિર્માણ થવાનું છે એ કેવો છે? દ્વિકીય દૈહિક બંધારણ ધરાવે છે, મતલબ એની અંદર જન્યુનું નિર્માણ થવા માટે જે કોષ વિભાજન થાય એ અર્ધીકરણ પ્રકારનું થાય, પરિણામે જન્યુ કેવા બની જશે? જન્યુ છે એ એકકીય બની જતા હોય છે. એટલે આપણે અહીંયા કોઈ એક મુદ્દામાં એવું કીધું છે કે જન્યુની ખાસિયત છે, જન્યુઓ હંમેશા કેવા હોય તો ભાઈ એકકીય n પ્રકારના હોય છે. હવે સજીવ લિંગી પ્રજનન કરવા માટે જે જન્યુનું નિર્માણ કરે છે એવા એક સજીવ તરીકે તમે જ્યારે લીલનું ઉદાહરણ લ્યો તો લીલમાં નિર્માણ પામતા બંને જન્યુઓ, 2 જન્યુ એટલે એક હશે નરજન્યુ, એક હશે માદાજન્યુ, નિર્માણ પામતા બંને જન્યુ દેખાવમાં એકદમ સરખા છે. મૂળ બાબત ઉપર ધ્યાન દેજો, જન્યુઓ દેખાવમાં કેવા હોય? એક સરખા હોય. આ સરખાપણું કઈ કઈ બાબતમાં હોય તો ભાઈ આ સરખાપણું એક હોય બાહ્યાકાર વિદ્યામાં. બાહ્યાકાર વિદ્યા એટલે કોઈ પણ સજીવના બાહ્ય દેખાવના અભ્યાસને બાહ્યાકાર વિદ્યા કહેવાય. બીજું હોય દેહધર્મ વિદ્યા. દેહધર્મ વિદ્યા, શરીરની અંદર ચાલતી દેહધાર્મિક ક્રિયાઓના અભ્યાસને દેહધર્મ વિદ્યા કહેવાય. તો જ્યારે લીલની અંદર ખાસ કરીને આવું જોવા મળશે કે લીલની અંદર નિર્માણ પામતા બંને જન્યુ બાહ્યાકાર વિદ્યામાં અને દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ સમાન પ્રકારના દેખાતા હોય, એકદમ સરખા હોય, ત્યારે એવા જન્યુને એક સ્પેસિફિક નામથી ઓળખાવવામાં આવે. આપણે મુદ્દાની અંદર શું લખ્યું છે એના સંદર્ભે વાતને લઈએ તો કેટલીક લીલમાં બંને જન્યુ દેખાવમાં એકદમ સરખા હોય છે, જેથી તેને નર કે માદા જન્યુ તરીકે અલગ તારવી શકાતા નથી. મેં પહેલાં જ હમણાં સમજાવતો હતો ત્યારે કીધું કે એની બાહ્યાકાર વિદ્યા એટલે એનો બાહ્ય દેખાવ એકદમ સરખો છે.
બીજી એની દેહધર્મ વિદ્યા પણ એકદમ સરખી છે. એટલે આપણા માટે થોડુંક અઘરું થઈ જાય. નીચે એક આકૃતિ આપણે મૂકી છે જેની અંદર આપણે તમને એ બાબતને સમજાવી શકીએ. તો અહીંયા આકૃતિ એ જે તમને દેખાય છે એની અંદર બે જન્યુ દેખાય છે. સમજો કે આ પહેલો જન્યુ છે, એ પહેલો જન્યુ છે એ નર જન્યુ છે, અને આ સેકન્ડ જન્યુ જે છે એ સમજો કે એ માદા જન્યુ છે, એ માદા જન્યુ છે. તો અહીંયા તમે અહીંયા આપણે ખાલી નામ આપવા માટે નામ આપ્યા છે, બાકી તમને એક્ઝેક્ટ એમ પૂછવામાં આવે કે ભાઈ કન્ફર્મ એવું તમે મને કહો છે કે આ બેમાંથી નરજન્યુ કયો છે અને માદાજન્યુ કયો છે, તો આપણે નથી કહી શકવાના. શું કામ નથી કહી શકવાના? તો ભાઈ બાહ્ય દેખાવ એટલે બાહ્યાકાર વિદ્યાની અંદર અને દેહધર્મ વિદ્યાની અંદર આ બંને જન્યુ એક્ઝેક્ટ કેવા છે, સરખા છે, સમાન દેખાય છે, એટલે આપણે એની ઓળખ કરી શકતા નથી કે ભાઈ આમાંથી નરજન્યુ કયો છે, માદાજન્યુ કયો છે. તો આવી સ્થિતિ હોય કે જ્યારે આવા એકદમ સરખા જન્યુ નિર્માણ પામતા હોય ત્યારે આવા સરખા જન્યુને શું કહેવામાં આવે છે? તો ભાઈ આવા સરખા જન્યુને કહેવામાં આવશે સમજન્યુ. સમ એટલે સરખા, સમજન્યુ તરીકે ઓળખવામાં આવશે. એના માટે વપરાતો ઇંગ્લિશ વર્ડ છે આઇસોગેમેટ. આઈસો એટલે સમાન હોય, બરાબર. કેમેસ્ટ્રીની અંદર તમારે ક્યાંક શબ્દ આવતો હોય આઈસોમર. આઈસોમર એટલે સમઘટકો, તો સરખા હોય એના માટે આઈસો શબ્દ છે એ વાપરવામાં આવતો હોય. તો ગેમેટ્સ નો અર્થ થાય જન્યુ અને આઈસોનો અર્થ થાય સરખા, એટલે એને આઈસોગેમેટ કહેવાય, સમજન્યુ તરીકે ઓળખવામાં આવે. એના માટે વપરાતો બીજો એક શબ્દ છે હોમોગેમેટ. હોમોનો અર્થ થાય એક, ગેમેટ એટલે જન્યુ. એક જેવા જ દેખાતા હોય એને હોમોગેમેટ કહેવાય. બંને એક જેવા જ દેખાય છે, બે અલગ અલગ દેખાતા નથી, બંને એક જેવા જ દેખાય છે, તો એને સમજન્યુ કહીએ, એને આઇસોગેમેટ કહીએ, અથવા તો એને હોમોગેમેટ તરીકે ઓળખવામાં આવે. અને આવા જન્યુ નિર્માણની પ્રક્રિયાને શું કહેવામાં આવે? તો કે આવા જન્યુ નિર્માણની પ્રક્રિયાને કહેવામાં આવે, શબ્દ યાદ રાખજો, હવે જે અહીંયા લખાવું છું એ નોટ પણ કરી લેજો, કે આવા જન્યુ નિર્માણની પ્રક્રિયાને કહેવામાં આવે આઇસોગેમી. આવા જન્યુ નિર્માણની પ્રક્રિયાને કહેવામાં આવશે આઇસોગેમી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. કે જેની અંદર સમજન્યુનું નિર્માણ થતું હોય, બંને સરખા દેખાતા એવા નર અને માદા જન્યુનું નિર્માણ થતું હોય તો એને આઇસોગેમી તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ કે જ્યારે બીજા મોટા ભાગનો એક વર્ગ આપણે લિંગી પ્રજનન કરતા સજીવોનો લઈએ, બરાબર. આવા આઇસોગેમેટ તો અમુક જ લિંગી પ્રજનન કરતા સજીવો છે એ ધરાવતા હશે. જેમ કે આપણે લીલનું એક્ઝામ્પલ લીધું હતું અહીંયા, કારા જેવી લીલ જે હોય એની અંદર આ પ્રકારનું ક્લેડોફોરા, અહીંયા આપણે જે એક્ઝામ્પલ લીધું હતું એ ક્લેડોફોરાનું હતું, બરાબર. પણ મોટા ભાગનો વર્ગ જે લિંગી પ્રજનન કરતા પ્રાણીઓનો તમે ધ્યાનમાં લ્યો તો એની અંદર જે ઉત્પન્ન થતા જન્યુઓ હશે, બરાબર, એની અંદર ઉત્પન્ન થતા જે બંને જન્યુઓ હશે એ બંને જન્યુ બાહ્યાકાર વિદ્યા એટલે બાહ્ય દેખાવ, દેહધર્મ વિદ્યા એટલે શરીરની દેહધાર્મિક ક્રિયાઓ, એની દ્રષ્ટિએ એકબીજાથી સંપૂર્ણપણે અલગ દેખાતા હોય છે. તો સરખા દેખાતા હતા તો એને મેં સમજન્યુ કીધા હતા, પણ અહીંયા બંને જન્યુ એકબીજાથી અલગ દેખાય છે એટલે વિષમ દેખાય છે, તો એવા જન્યુને આપણે શું કહેશું? તો ભાઈ એને વિષમ જન્યુ તરીકે ઓળખીએ. સરખા દેખાતા હતા તો સમજન્યુ હતા, અહીંયા વિષમ અલગ અલગ દેખાય છે તો એને વિષમ જન્યુ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આકૃતિની અંદર જોવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ વિષમ જન્યુ એટલે શું? તો આકૃતિ બીની અંદર તમને બહુ સ્પષ્ટપણે દેખાય છે આ પહેલો જન્યુ છે અને અહીંયા એકદમ નાનો એવો બાજુ બીજો જન્યુ તમને દેખાય છે. તો આ પહેલો જન્યુ દેખાય છે એની બાહ્ય દેખાવ જુઓ અને બીજા જન્યુનો બાહ્ય દેખાવ જુઓ, બંને બાહ્ય દેખાવમાં એક્ઝેક્ટ એકબીજાથી અલગ અલગ છે. દેહધર્મિક વિદ્યાનો અભ્યાસ લઈએ તો દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ પણ આ બંને જન્યુઓ એકબીજાથી કમ્પ્લીટલી અલગ અલગ દેખાય છે. મતલબ આપણે આવા જન્યુને કેવા કહી શકશું? વિષમ જન્યુ તરીકે ઓળખાવીશું, કારણ તો બંને એકબીજાથી વિષમ પ્રકારના છે. વિષમ જન્યુ માટે ઇંગ્લિશ વર્ડ જે વપરાય છે એની વાત કરીએ તો પહેલા માટે આઈસો એવો શબ્દ વાપરતા હતા સરખા માટે, અહીંયા અનઆઈસો કહેશું આપણે. આઈસોગેમેટ હતા, ગેમેટનો અર્થ થાય જન્યુ, આઈસોનો અર્થ થાય સમાન, અનઆઈસોગેમેટ એટલે સમાન ન હોય તેવા. વિષમ માટે શબ્દ વપરાયો છે અનઆઈસોગેમેટ. બીજી બાજુ બીજો એક શબ્દ એના માટે વપરાશે હિટ્રો.
જો સામે શું હતું? હોમો એટલે એક સમાન, હિટ્રો એટલે જુદા જુદા, હિટ્રોગેમેટ જુદા જુદા પ્રકારના એવા જન્યુ કે જે બાહ્યાકાર વિદ્યા અને દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ જુદા જુદા પ્રકારનું બંધારણ ધરાવે છે. દેહધર્મ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ અલગ છે, તો એને અનાઇસોગેમેટ અથવા તો હિટ્રોગેમેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલું જ્યારે આપણે જોયું આઇસોગેમેટ, ત્યારે આઇસોગેમેટ બનવાની પ્રક્રિયાને હું આઇસોગેમી કહેતો હતો. તો અનાઇસોગેમેટ બનવાની પ્રક્રિયાને આપણે એનઆઇસોગેમી તરીકે ઓળખશું. પહેલું થઈ જશે આઇસોગેમી, પહેલું કયું થઈ ગયું? આઇસોગેમી. અને બીજું કયું થઈ જશે? અનઆઇસોગેમી તરીકે ઓળખાશે. હજી એક ત્રીજો પ્રકાર છે જે એનસીઆરટીમાં આપણને નથી આપ્યો અને જે આપણે પીડીએફમાં પણ સમાવેશ કર્યો નથી. બરાબર, એનસીઆરટીમાં આપણને નથી આપ્યો એટલે આપણી વિડીયોની પીડીએફમાં પણ આપણે સમાવેશ નથી કર્યો, પણ છતાંય મારે એને યાદ રાખવાનો છે એટલા માટે આપણે બાજુમાં તમને અહીંયા લખી દઈએ કે ભાઈ પહેલો પ્રકાર હતો આઇસોગેમિટ, બીજો હતો અનાઇસોગેમિટ, ત્રીજો એક જન્યુનો પ્રકાર પડે છે ફિઝિયોલોજિકલ. શબ્દ યાદ રાખજો, ફિઝિયોલોજિકલ એન આઇસોગેમેટ. શબ્દ સમજો, ફિઝિયોલોજિકલ અનઆઇસોગેમેટ. હવે આ કેવા જન્યુઓ છે કે જે અનાઇસોગેમેટ છે, પણ મૂળ અનાઇસોગેમેટ જે થોડીક વાર પહેલાં આપણે સમજ્યા એના કરતાં કંઈક જુદા છે. તો ફિઝિયોલોજીનો અર્થ શું થાય? ફિઝિયોલોજીનો અર્થ થાય દેહધર્મ વિદ્યા અને અનાઇસોગેમેટનો અર્થ થાય વિષમજન્યુ. તો આ એવા વિષમજન્યુ છે કે જે મોર્ફોલોજી બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ એકબીજાથી અલગ અલગ નથી. બરાબર, પહેલામાં શું જોયું? બાહ્યાકાર વિદ્યા અને દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ સમાન હતા. બીજામાં શું જોયું? બાહ્યાકાર વિદ્યા અને દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ અસમાન હતા. પણ આ ત્રીજો પ્રકાર જે આપણને એનસીઆરટી નથી આપ્યો એની વાત કરીએ છીએ, તો આ જન્યુ એવા હશે કે જે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ બાહ્ય દેખાવમાં સરખા હશે, પણ દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ મતલબ બંને જન્યુની દેહધાર્મિક ક્રિયાઓ, શરીરની અંદર ચાલતી જે દેહધાર્મિક ક્રિયાઓનો અભ્યાસ આપણે લઈએ તો એની અંદર બંને એકબીજાથી જુદાપણું ધરાવે છે. મતલબ એ અનાઇસોગેમિટ છે, વિષમજન્યુ છે, પણ કયા સંદર્ભમાં વિષમજન્યુ છે? તો ભાઈ ફિઝિયોલોજીના સંદર્ભમાં વિષમજન્યુ છે, દેહધર્મ વિદ્યાના સંદર્ભમાં વિષમજન્યુ છે. એટલે એવા વિષમજન્યુને ફિઝિયોલોજિકલ અનાઇસોગેમિટ તરીકે ઓળખવામાં આવે. મતલબ ગેમેટના એનસીઆરટીએ ભલે મને 2 જ પ્રકાર આપ્યા, મારે કેટલા યાદ રાખવાના છે? 3. એક આઇસોગેમિટ એટલે સમજન્યુ, એક અનાઇસોગેમિટ વિષમજન્યુ, અને ત્રીજા દેહધાર્મિક વિષમજન્યુ કે જે ફિઝિયોલોજિકલ અનઆઇસોગેમિટ છે. ચાલો, તો આપણે જન્યુની અંદર આ 3 પ્રકારના જન્યુની વાત કરવાની હતી. હવે આ જે 3 પ્રકારના જન્યુની વાત કરી એ જન્યુ સંદર્ભે બીજી માહિતીની વાત લઈએ તો આવા સજીવોમાં જે નરજન્યુઓને આપણે ચલપુજન્યુ તરીકે ઓળખાવીએ. બરાબર, આપણે ઉપર જે વાત કરી ને કે અહીંયા સમજન્યુ બને, વિષમજન્યુ બને, દેહધાર્મિક વિષમજન્યુ બને, તો એની અંદર જે નરજન્યુ હશે એ તમામની અંદર એ તમામમાં નરજન્યુ માટે વપરાતો શબ્દ હશે ચલપુજન્યુ, અને બીજો એક શબ્દ નરજન્યુ માટે વપરાતો હશે શુક્રકોષ અથવા સ્પર્મ, અને ચલપુજન્યુને એન્થેરોઝોઇડ તરીકે પણ ઓળખવામાં આવે. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ 2 નામ કેમ? એક વખત ચલજન્યુ શું કામ કીધું ને બીજી વખત શુક્રકોષ શું કામ કીધું? તો સમજવા જેવી બાબત એ છે કે જ્યારે તમે વનસ્પતિની અંદર જન્યુ તરીકે નરજન્યુની વાત કરતા હોય ને ત્યારે એને એન્થેરોઝોઇડ અથવા ચલપુજન્યુ તરીકે ઓળખવામાં આવે, અને જ્યારે તમે પ્રાણીની અંદર નર પ્રજનન કોષ તરીકે નરજન્યુની વાત કરો છો ત્યારે એને સ્પર્મ કે શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે. એટલા માટે એક વખત ચલપુજન્યુ નામ આપ્યું છે અને એક વખત સ્પર્મ અથવા શુક્રકોષ નામ આપ્યું છે. તો આ તો વાત થઈ નરજન્યુની. હવે બીજી વાત લઈએ માદાજન્યુની, કે ભાઈ આ પ્રકારે નિર્માણ પામતા જે માદાજન્યુ હશે એ માદાજન્યુને કયા નામથી ઓળખવામાં આવે? તો કે ભાઈ માદાજન્યુને અંડકોષ તરીકે ઓળખવામાં આવે. અંડકોષ માટે વપરાતા ઇંગ્લિશ વર્ડ કાં તો એગ હોય અથવા તો ઓવમ હોય.
તો એ સમજન્યુ હોય, એ વિષમજન્યુ હોય કે એ દેહધાર્મિક વિષમજન્યુ હોય, એની અંદર નિર્માણ પામતા નરજન્યુ જો વનસ્પતિ માટે હશે તો એને ચલપુજન્યુ કહેવાશે, પ્રાણી માટે હશે તો એને શુક્રકોશ અથવા સ્પર્મ કહેવાશે, અને જો એ બંનેની અંદર માદાજન્યુ હશે તો એને અંડકોષ તરીકે ઓળખવામાં આવશે. હવે જન્યુ નિર્માણની પ્રક્રિયા મેં તમને એક કીધું આઇસોગેમી, એક કીધું અનાઇસોગેમી. હવે આવી જે અનાઇસોગેમી છે, અનાઇસોગેમીની અંદર એક વિશિષ્ટ પ્રકાર જે મનુષ્યની અંદર જોવા મળે છે ને એના વિશે આપણે વાત કરીએ. તો મનુષ્યમાં નરજન્યુ ચલિત પ્રકારનો છે અને નાના કદનો હશે, માદાજન્યુ અચલિત પ્રકારનો હશે અને મોટા કદનો હશે. મતલબ બેયના કદમાં ફેરફાર છે, એટલે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ સ્પષ્ટપણે બે અલગ પડે છે, દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ પણ સ્પષ્ટપણે બે અલગ પડે છે. અને મનુષ્યના છે તો મનુષ્યની આગળ જે આપણે જોયું એની અંદર આવું હતું બે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ બે અલગ અલગ છે, દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ અલગ અલગ છે. તો આને એક અલગથી મનુષ્યમાં શું કામ દર્શાવવા પડ્યા? તો કોઈ મનુષ્યની અંદર જે માદાજન્યુ છે એ માદાજન્યુ છે એ એકદમ લેઝી હશે, એકદમ અચલિત પ્રકારનો હશે અને ખૂબ મોટા કદનો હશે. અને નરજન્યુ જે હશે મનુષ્યની અંદર, માદાજન્યુ જે મનુષ્યમાં હશે એ કેવો હશે? ખૂબ મોટા કદનો અને એકદમ અચલિત પ્રકારનો લેઝી હશે. જ્યારે નરજન્યુ છે એ એકદમ સૂક્ષ્મ હશે અને કશાધારી ખૂબ જ ચલિત હોય છે. તો મનુષ્યની અંદર આવા ચલિત પ્રકારના સૂક્ષ્મ નરજન્યુ, ચલિત પ્રકારના સૂક્ષ્મ નરજન્યુ અને અચલિત પ્રકારના મોટા કદના માદાજન્યુ બનવાની જે ઘટના છે એ ઘટના માટે સ્પેસિફિક શબ્દ વપરાય છે ઉગેમી. તો એક હતું અનાઇસોગેમી, એક હતું આઇસોગેમી, અને મનુષ્ય માટે શબ્દ શું વપરાશે? ઉગેમી તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ આપણે વિડીયોની અંદર. તો હવે આપણે વાત કરવાની છે સજીવોમાં જોવા મળતી જાતીયતાની. જાતીયતા એટલે કયા સંદર્ભમાં વાત કરવાની છે? તો જાતીયતા એટલે જે લિંગી પ્રજનન કરતો સજીવ છે એ નર જાતીય સજીવ છે, કે જે લિંગી પ્રજનનમાં ભાગ લેતો સજીવ છે એ માદા જાતીય લક્ષણ ધરાવે છે. ઘણી વખત એવું બને કે કોઈ એક સજીવ નર જાતીય લક્ષણે ધરાવતું હોય, માદા જાતીય લક્ષણે ધરાવતું હોય. તો આ પ્રકારની જે જાતીયતા સજીવોની અંદર જોવા મળે છે એના સંદર્ભે આ ટોપિકની અંદર આપણે વાત કરવાની છે. ચલો પીડીએફમાં શું કીધું છે એના સંદર્ભે આગળ વધીએ. તો સામાન્યતઃ લિંગી પ્રજનનમાં બે ભિન્ન પિતૃઓના જન્યુઓનું જોડાણ છે એ થાય છે. આપણે વ્યાખ્યાને યાદ કરીએ તો પણ આપણે બહુ સ્પષ્ટ એમાં કીધું છે કે નરજન્યુ અને માદાજન્યુ જે નર પ્રાણીમાંથી બને છે અને માદા પ્રાણીમાંથી બને છે, તો એ બંને ભિન્ન પિતૃમાંથી બનતા જન્યુઓનું જોડાણ થાય છે. પરંતુ આ બાબત દરેક વખતે સાચી નથી. મતલબ શું સાચું નથી દરેક વખતે? તો લિંગી પ્રજનનમાં જે જન્યુનું જોડાણ થાય છે, જન્યુ દરેક વખતે બે અલગ અલગ પિતૃમાંથી જ બને, આ વાત દરેક કિસ્સામાં સાચી નથી. શું કામ સાચી નથી? એને આગળ થોડાક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ. અને આના વિશે થોડાક એક્ઝામ્પલો છે એ આપણે 11મા ધોરણની અંદર પણ ભણી ગયા છીએ. બરાબર, હું તમને યાદ કરાવું તો આપણે અળસિયાનું એક્ઝામ્પલ ભણી ગયા છીએ, જેમાં અળસિયાની અંદર નર પ્રજનન અંગો પણ હતા અને માદા પ્રજનન અંગોય હતા. તો અળસિયું છે એ નર પ્રજનન કોષે બનાવે, અળસિયું છે એ માદા પ્રજનન કોષે બનાવે, અને એ બે પ્રજનન કોષોનું જોડાણ અળસિયાના શરીરમાં થાય. તો આપણે એમ થોડા કહી શકીએ કે બે વિરુદ્ધ જે પિતૃઓ છે, બે જુદા જુદા પિતૃમાંથી બનેલા જન્યુઓનું જોડાણ થયું છે. કેમ કે એ બંને જન્યુઓ તો ક્યાં બન્યા હતા? એક જ અળસિયાના શરીરમાં બન્યા હતા. એટલે પિતૃ કેટલા હતા? એક જ હતા. તો એવા ઘણા બધા એક્ઝામ્પલો આપણી પાસે છે. એટલે આપણે એવું કહીએ છીએ કે બધા જ કિસ્સાઓમાં આ વાત સાચી નથી કે લિંગી પ્રજનન દરમિયાન જે જન્યુઓ છે એ જન્યુઓ બે વિરુદ્ધ પિતૃઓમાંથી જ બનતા હોય. બરાબર, ચલો આગળ વાત કરીએ કે આ પ્રકારની જે બાબત હશે જેની અંદર બે વિરુદ્ધ પિતૃમાંથી બનતા જન્યુઓનું જોડાણ નહીં પણ એક જ પિતૃમાંથી બનતા જન્યુઓનું જોડાણ થતું હોય, એ બાબતને સ્વફલન તરીકે ઓળખવામાં આવે છે. અને આવા ઉદાહરણ ખાસ કરીને એકદમ કોમનલી તમને સરળતાથી શેમાં જોવા મળે? તો ભાઈ વનસ્પતિઓની અંદર જોવા મળે. પ્રાણીઓમાં આવા ઉદાહરણ મળવા થોડાક રેર છે. પ્રાણીઓમાં છે જ આવા ઉદાહરણ, પણ પ્રાણીઓમાં પ્રમાણમાં થોડાક ઓછા છે. વનસ્પતિઓની અંદર આવા એક્ઝામ્પલ તમને પુષ્કળ પ્રમાણમાં મળી રહેતા હોય.
હવે આવા એક્ઝામ્પલમાં વનસ્પતિઓમાં શું હશે? તો અહીંયા આકૃતિમાં તમારી સામે એક વનસ્પતિનું પ્રજનન અંગ છે, જેને આપણે પુષ્પ તરીકે ઓળખીએ છીએ. આ પુષ્પની અંદર 2 પ્રજનન ચક્રો આવેલા છે. આ જે છે એ બંને નર પ્રજનન ચક્રો છે, એટલે એને પુકેસર ચક્રો કહેવાય. અને આ જે સેન્ટરમાં છે આને આપણે સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખાવીએ છીએ. હવે આ એક જ પુષ્પની અંદર પુકેસર ચક્રો છે, આની અંદર નરજન્યુ બનશે, પુકેસર ચક્રમ નરજન્યુ બનશે, સ્ત્રીકેસર ચક્રમ માદાજન્યુ બનશે. અને આ બંનેનું જોડાણ અહીંયા થઈ જાય. આ પુકેસરના નરજન્યુ છે અહીંયા આવી અને માદાજન્યુ સાથે જોડાણ થઈ જાય તો મતલબ ફલનની પ્રક્રિયા થઈ ગઈ, લિંગી પ્રજનન છે એ આગળ વધી ગયું. તો અહીંયા જે જન્યુ બન્યા હતા એ જન્યુ એક જ પુષ્પમાં બન્યા છે. આ પુષ્પ છે એ જે વનસ્પતિ પર છે એ વનસ્પતિ પોતે એક સિંગલ પિતૃ છે ને. એવું ક્યાં થયું? અહીંયા બે જુદા જુદા પિતૃના જન્યુઓ જોડાણા, અહીંયા તો એક જ પિતૃના જન્યુ જોડાણા. એટલા માટે ઉપર એક મુદ્દામાં આપણે કીધું હતું કે એ બાબત દરેક વખતે સાચી નથી કે 2 જુદા જુદા પિતૃના જન્યુ જ લિંગી પ્રજનનમાં જોડાતા હોય. અને મોટાભાગની વનસ્પતિને તમે જુઓ તો મોટાભાગની વનસ્પતિના પુષ્પ છે એ કેવા હશે? તો ભાઈ એની અંદર સ્ત્રીકેસર ચક્રય હશે અને પુકેસર ચક્રય હશે. તો બંને પ્રકારના જન્યુ છે એ એક જ પિતૃની અંદર બનતા હોય છે. એટલે આપણે એવું કહીએ છીએ કે ભાઈ આ પ્રકારના ઉદાહરણો સરળતાથી આપણને શેમાં જોવા મળી જાય? તો ભાઈ વનસ્પતિમાં જોવા મળી જાય. આગળ આપણે થોડાક ઉદાહરણો મૂક્યા છે, એને જોઈએ અને લેક્ચરને આગળ વધારીએ. તો એવી વનસ્પતિમાં નર અને માદા પ્રાજનનિક રચનાઓ એક જ વનસ્પતિમાં જોવા મળતી હોય. મેં હમણાં એક પુષ્પ તમને સમજાવ્યું ને કે એ પુષ્પની અંદર પુકેસર ચક્ર એટલે નર પ્રજનન રચના હતી અને સ્ત્રીકેસર ચક્ર એટલે માદા પ્રજનન રચના હતી. તો એવી વનસ્પતિને શું કહેવાય? તો ભાઈ એવી વનસ્પતિને દ્વિલિંગી વનસ્પતિ અથવા ઉભયલિંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. અને એવી વનસ્પતિ કે જેના પુષ્પની અંદર માત્ર એક જ પ્રજનન રચના આવેલી હોય, કે કાં તો પુકેસર ચક્ર આવેલું હોય. જો પુકેસર ચક્ર હોય તો એનામાં સ્ત્રીકેસર ચક્ર ન હોય, અને કાં તો સ્ત્રીકેસર ચક્ર આવેલું હોય. જો પુષ્પમાં સ્ત્રીકેસર ચક્ર છે તો પુકેસર ચક્ર ન આવેલું હોય. તો એવી વનસ્પતિ કે જેના પુષ્પમાં 2 પ્રજનન ચક્રો પૈકી માત્ર એક જ આવેલું હોય, ત્યારે એવી વનસ્પતિને એકલિંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. ફરી એક વખત કહું છું, એવી વનસ્પતિ કે જે પોતાના પુષ્પની અંદર પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને પ્રજનન રચનાઓ ધરાવે, એવી વનસ્પતિને દ્વિલિંગી વનસ્પતિ કહેવાય. અને એવી વનસ્પતિ જેના પુષ્પમાં 2માંથી કોઈ એક જ રચના હોય, કાં તો પુકેસર ચક્ર હોય કાં તો સ્ત્રીકેસર ચક્ર હોય, તો એવી વનસ્પતિને એકલિંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. આગળ વધીએ. ઘણી વનસ્પતિ અને અમુક ફૂગમાં દ્વિલિંગી પરિસ્થિતિ એટલે ઉપર સ્પષ્ટ કર્યું, સ્ત્રીકેસર ચક્ર આવેલું છે અને પુકેસર ચક્ર આવેલું છે. તો આવી જે પરિસ્થિતિ હશે એને સૂચવતો દ્વિલિંગી સિવાયનો બીજો એક શબ્દ છે. દ્વિલિંગી સિવાયનો બીજો એક શબ્દ છે એ વપરાય છે, એને કહેવામાં આવે એકસદની. અહીંયા અક્ષદની લખેલું છે, અક્ષદની નહીં આવે, ત્યાં આવશે એકસદની. બરાબર, ત્યાં શબ્દ છે એકસદની વનસ્પતિ. એકસદની વનસ્પતિ અથવા બીજો શબ્દ છે સમસુકાય. સુકાયનો અર્થ થાય ફૂગનો વાનસ્પતિક દેહ. નોર્મલી એવો કોઈ પણ વાનસ્પતિક દેહ કે જેને તમે મૂળ, પ્રકાંડ અને પર્ણમાં ડિવાઈડ નથી કરી શકતા, એના માટે સુકાય એવો શબ્દ વપરાય. ઇંગ્લિશ શબ્દ એના માટે વપરાય થેલસ. તો જેમાં હોમો એટલે એક જ થેલસ આવેલું છે, મતલબ એને તમે મૂળ, પ્રકાંડ, પર્ણમાં ડિવાઈડ નથી કરી શકતા, એને હોમોથેલિક અથવા તો સમસુકાય તરીકે ઓળખવામાં આવે અથવા તો કહેવામાં આવે. એ કેવી હશે? એ દ્વિલિંગી પરિસ્થિતિ દર્શાવે છે. દ્વિલિંગી પરિસ્થિતિને દર્શાવવા માટે આપણે એક શબ્દ વાપરીએ છીએ એકસદની. સદનનો અર્થ લેવો ઘર. તો એક ઘરની અંદર સ્ત્રી પણ રહે છે અને પુરુષ પણ રહે છે, મતલબ પુકેસર ચક્ર આવેલું છે અને સ્ત્રીકેસર ચક્ર આવેલું છે, બંને એક જ પુષ્પમાં છે. તો એને એકસદની વનસ્પતિ અથવા તો દ્વિલિંગી વનસ્પતિ અથવા તો સમસુકાયકીય વનસ્પતિ અથવા હોમોથેલિક વનસ્પતિ તરીકે ઓળખવામાં આવશે. થેલિક એવો શબ્દ ખાસ કરીને ફૂગ માટે વપરાતો હોય છે. તો એકસદની વનસ્પતિ એટલે એવી વનસ્પતિ કે જેના પુષ્પની અંદર
નર પ્રજનન ચક્ર તરીકે પુકેસર ચક્ર આવેલું હોય, માતૃ પ્રજનન ચક્ર તરીકે સ્ત્રીકેસર ચક્ર પણ આવેલું હોય. મતલબ જે દ્વિલિંગી વનસ્પતિ છે એને એક સદની વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ વધીએ લેક્ચરમાં. જ્યારે એકલિંગી પરિસ્થિતિને સૂચવતો બીજો એક શબ્દ આપ્યો છે દ્વિસદની વનસ્પતિ. જો અહીંયા કન્ફ્યુઝ ન થતા, બરાબર, બદલાઈ ન જાય, યાદ રાખજો ખાસ કે દ્વિલિંગીને એક સદની કહેવાય અને એક લિંગીને દ્વિસદની કહેવાય. નહીં તો સરખા લાગતા શબ્દ છે એ ભેગા ન કરી દે કે દ્વિલિંગી એટલે દ્વિસદની, એક લિંગી એટલે એક સદની. નહીં, દરેક દ્વિલિંગી છે એ એક સદની હશે અને દરેક એકલિંગી વનસ્પતિ એના માટે શબ્દ વપરાશે દ્વિસદની. દ્વિસદની વનસ્પતિ માટે બીજો શબ્દ વપરાય છે વિષમ શુકાય. શુકાયનો મેં અર્થ કીધો, વાનસ્પતિક દેહને શુકાય કહેવાય. તો કોઈ એક એવો વાનસ્પતિક દેહ કે જેમાં પુકેસર ચક્ર કોઈ એક અલગ વાનસ્પતિક દેહમાં છે અને સ્ત્રીકેસર ચક્ર અલગ વાનસ્પતિક દેહમાં છે. મતલબ એ એક સુકાય ઉપર નથી, એ બે જુદા જુદા વિષમ સુકાય ઉપર આવેલા છે. તો આવી વનસ્પતિને વિષમ સુકાય વનસ્પતિ તરીકે ઓળખવામાં આવશે. દ્વિસદની, બે જુદા જુદા સદનની અંદર, બે જુદા જુદા ઘરની અંદર એકમાં પુકેસર ચક્ર આવેલું છે, એકમાં સ્ત્રીકેસર ચક્ર આવેલું છે, એટલે દ્વિસદની વનસ્પતિ અને હિટ્રોથેલિક પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે થોડાક એક્ઝામ્પલ આપણી પાસે નીચે છે, એને સમજી લઈએ. તો અહીંયા સૌથી પહેલાં એક એક્ઝામ્પલ આપણી પાસે છે, એ છે એક સદની વનસ્પતિનું. એક સદની વનસ્પતિ તરીકે અહીંયા કારાનું એક્ઝામ્પલ છે, એક લીલ કારા જે છે વનસ્પતિનું એક્ઝામ્પલ આ એક સદની વનસ્પતિનું છે. તમે જોઈ શકો છો કે આ વનસ્પતિની અંદર અહીંયા માદા જાતીય અંગ આવેલું છે અને એ જ વનસ્પતિમાં એની એક્ઝેક્ટ નજીક નર જાતીય અંગ પણ આવેલું છે. મતલબ એક જ વનસ્પતિ પર નર પ્રજનન રચના પણ માતૃ પ્રજનન રચના પણ અને નર પ્રજનન રચના પણ આવેલી છે. તો આવી વનસ્પતિને દ્વિલિંગી વનસ્પતિ, એક સદની વનસ્પતિ, હોમોથેલિક પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવશે. એની બાજુમાં આકૃતિ ડી જે આપેલી છે એને સમજો. તો આકૃતિ ડી ની અંદર અહીંયા લખેલું છે સ્ત્રીજન્યુધાની અને અહીંયા લખેલ છે પુજન્યુધાની. આ અલગ વનસ્પતિક દેહ છે, આ અલગ વનસ્પતિક દેહ છે. તો સ્ત્રીજન્યુધાની માતૃ પ્રજનન રચના તરીકે અલગ વનસ્પતિ પર હોય, પુજન્યુધાની નર પ્રજનન રચના તરીકે અલગ વનસ્પતિ પર હોય. તો આવી વનસ્પતિને કેવી વનસ્પતિ કહેવાશે? દ્વિસદની વનસ્પતિ કહેવાશે, એક લિંગી વનસ્પતિ કહેવાશે, હિટ્રોથેલિક વનસ્પતિ, હિટ્રોથેલિક પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવશે. અને એનું આ જે એક્ઝામ્પલ છે એ કોણ છે? માર્કેન્શિયા છે, દ્વિલિંગી વનસ્પતિ તરીકે, માર્કેન્શિયા એનું એક્ઝામ્પલ છે, જેને આપણે દ્વિઅંગી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. જો દ્વિલિંગી નથી બોલતો, શબ્દ બોલું છું દ્વિઅંગી. વનસ્પતિ વર્ગીકરણની અંદર છે ને એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, પછી આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, એમાં દ્વિઅંગી વનસ્પતિઓનું એક્ઝામ્પલ છે માર્કેન્શિયા. એ માર્કેન્શિયા છે એ વિષમ સુકાય અથવા તો દ્વિસદની વનસ્પતિ છે. ચાલો આગળ વધીએ લેક્ચરની અંદર. તો આ બધી વાત થઈ વનસ્પતિ માટે. હવે આવીએ પ્રાણીઓ માટે, કે જેમ વનસ્પતિની અંદર એવા સજીવો છે કે જેમાં ઘણાની અંદર નર પ્રજનન રચના અને માતૃ પ્રજનન રચના બંને એકમાં જ આવેલી છે. ઘણી વનસ્પતિઓ એવી પણ છે કે જેમાં નર પ્રજનન રચના અલગ વનસ્પતિમાં, માતૃ પ્રજનન રચના અલગ વનસ્પતિમાં આવેલી છે. એનસીઈઆરટીની અંદર આના એક્ઝામ્પલ પણ વનસ્પતિઓ માટે તમને આપેલા છે. માનો કે તમે દ્વિસદની વનસ્પતિની વાત કરો તો એનસીઈઆરટીની અંદર તમને એક્ઝામ્પલ આપેલું છે પપૈયાનું. પપૈયા છે એ દ્વિસદની વનસ્પતિનું એક્ઝામ્પલ છે. અને એક સદની વનસ્પતિનું એક્ઝામ્પલની વાત કરતા હોય તો કાકડી છે એ એક સદની વનસ્પતિનું એક્ઝામ્પલ છે. જાસૂદ છે એ એક સદની વનસ્પતિનું એક્ઝામ્પલ છે. એક સદની વનસ્પતિના તો પુષ્કળ તમને એક્ઝામ્પલો છે એ મળી જશે, બરાબર. દ્વિસદની વનસ્પતિ માટે યાદ રાખજો પપૈયા છે એ દ્વિસદની વનસ્પતિનું એક્ઝામ્પલ છે. તો આપણે વાત પર આવ્યા છીએ પ્રાણીઓમાં, કે શું પ્રાણીઓની અંદર આવું જોવા મળતું હશે કે ભાઈ કોઈ એક પ્રાણીની અંદર નર પ્રજનન રચના અને માતૃ પ્રજનન રચના બંને એક જ પ્રાણીમાં હોય, અથવા તો એવા પ્રાણીઓ હશે કે જેમાં નર પ્રજનન રચના અલગ પ્રાણીમાં હોય, માતૃ પ્રજનન રચના અલગ પ્રાણીમાં હોય. તો
પ્રાણી સૃષ્ટિની અંદર મોટા ભાગના પ્રાણીઓ એવા હશે કે જેની અંદર નર પ્રજનન રચના અલગ સજીવની અંદર જે નર સજીવ હશે, નર જાતીય સજીવ હશે એમાં જોવા મળશે, અને માતૃ પ્રજનન રચના અલગ સજીવની અંદર કે જે માતૃજાતીય સજીવ હશે એની અંદર જોવા મળશે. પણ દરેક વખતે એવું થાય એવું જરૂરી નથી. અમુક પ્રાણીઓ પણ એવા છે કે જેની અંદર નર પ્રજનન રચના અને માતૃ પ્રજનન રચના બંને એક જ પ્રાણીની અંદર આવેલા હોય. આકૃતિમાં તમારી સામે અળસિયું છે, તો અળસિયાની અંદર તમે જુઓ તો અહીંયા લખેલું છે શુક્રપિંડ. શુક્રપિંડ છે એ નર પ્રજનન ગ્રંથિ છે, નર પ્રજનન રચના છે, અને એની નીચે એ જ અળસિયાની અંદર લખેલું છે અંડપિંડ. આપણે અળસિયાની આંતરિક રચનાનો અભ્યાસ, અળસિયાના પ્રજનન તંત્રનો અભ્યાસ 11મા ધોરણમાં કરી ગયા છીએ. આપણને ખબર હોવી જોઈએ કે અળસિયું છે એ કેવું પ્રાણી છે, તો ભાઈ ઉભયલિંગી પ્રાણી છે. એની અંદર નર પ્રજનન ગ્રંથિ, માતૃ પ્રજનન ગ્રંથિ બંને આવેલી હોય છે. બરાબર, તો એ ઉભયલિંગી પ્રાણી છે. ઉભયલિંગી પ્રાણી માટે એક સ્પેસિફિક શબ્દ વપરાય છે, યાદ રાખજો આ શબ્દને. એને હર્મેટોફ્રોડાઇટ તરીકે ઓળખવામાં આવે છે, ઉભયલિંગી પ્રાણીઓ. આગળ વધીએ કે બધા જ પ્રાણીઓ એવા હોય એવું જરૂરી નથી કે એક જ પ્રાણીમાં બંને પ્રકારના પ્રજનન અંગો આવેલા હોય, બંને પ્રકારની પ્રજનન રચનાઓ આવેલી હોય. પ્રાણી સૃષ્ટિમાં મોટાભાગના પ્રાણીઓ એવા છે જેમાં નર પ્રાણીની અંદર નર પ્રજનન રચના આવેલી છે, માતૃ પ્રાણીની અંદર માતૃ પ્રજનન રચના આવેલી છે. એવું એક એક્ઝામ્પલ પણ આપણે અહીંયા સ્લાઇડની અંદર લીધું છે. તો અહીંયા એક તમારી સામે વંદાની એક્ઝામ્પલ છે, વંદાની આકૃતિ છે જે માતૃવંદો છે. તો એ માતૃવંદાની અંદર માત્ર માતૃ પ્રજનન રચના તરીકે અંડપિંડ આવેલ છે કે જે માતૃજન્યુ ઉત્પન્ન કરે છે. બાજુમાં અહીંયા એક બીજી આકૃતિ તમારી પાસે વંદાની છે, એની અંદર શુક્રપિંડ આવેલા છે જે નર પ્રજનન રચના છે, જેની અંદરથી માત્ર નરજન્યુનું નિર્માણ થાય છે. મતલબ આવા જે પ્રાણીઓ હશે એ પ્રાણીઓને એકલિંગી પ્રાણીઓ કહેવામાં આવશે. એ પ્રાણીની અંદર બેમાંથી કોઈ એક જ લિંગ હોય છે, મતલબ લિંગ એટલે જાતિ, કોઈ એક જ જાતિ હોય. કાં તો પ્રાણી છે એ નર જાતીય હોય તો એની અંદર નર પ્રજનન રચના આવેલી હોય, કાં તો પ્રાણી છે એ માદા જાતીય હોય તો એની અંદર માદા જાતીય રચના આવેલી હોય. પણ એવા પ્રાણી તરીકે અળસિયાનું એક્ઝામ્પલ પણ મારે ભૂલવાનું નથી કે એની અંદર નર જાતીય રચના પણ આવેલી છે, માદા જાતીય રચના પણ આવેલી છે. અને એવા પ્રાણીને આપણે શું કહીએ છીએ, તો એવા પ્રાણીને આપણે ઉભયલિંગી પ્રાણી અથવા હર્મેફ્રોડાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારે જુદા જુદા પ્રાણીઓની અંદર જુદા જુદા પ્રકારના જન્યુઓ છે એ આવેલા હોય છે. અને આ પ્રકારે જુદી જુદી વનસ્પતિઓની અંદર અને જુદા જુદા પ્રાણીઓની અંદર સમજન્યુ કે વિષમજન્યુ પ્રકારના જન્યુઓ છે એ નિર્માણ પામતા હોય. જન્યુ જનનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર હજી થોડીક માહિતીઓ વિશે આપણે વાત કરવાની બાકી છે. આપણે 2 ટોપિકને અહીંયા લીધા છે, એક જન્યુ નિર્માણની પ્રક્રિયાની શરૂઆત અને બીજું એમાં સજીવોમાં જે જાતીયતા છે એને. હજી એક ટોપિક જન્યુ જનનની પ્રક્રિયામાં બાકી છે આપણે, એ જે છે એ છે જન્યુ જનનની પ્રક્રિયા દરમિયાન થતું કોષ વિભાજનની ઘટના. પણ એની વાત હવે આપણે નેક્સ્ટ લેક્ચર એટલે 5મા લેક્ચરની અંદર કરશું, કારણ કે આજનો લેક્ચર છે એ ઘણો લાંબો થઈ ગયો છે, 57 મિનિટ જેવું થઈ ગયું છે. તો આજના લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ. બરાબર, ચલો લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો, જરૂરિયાત લાગે ત્યાં નોટ બનાવજો. મેં જ્યાં જ્યાં કીધું છે ત્યાં પણ લેક્ચરમાં નોટ બનાવજો અને ધ્યાનથી લેક્ચરને જોજો. બેસ્ટ ઓફ લક.